Hello everyone, welcome to Mantra Learning. તો ફ્રેન્ડ્સ આપણે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં બે લેક્ચર જોયા. ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ હતી એ બધી પ્રોવિઝન્સ એની, અને સેકન્ડ લેક્ચરમાં આપણે એનો પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ કર્યો. ક્વેશ્ચન કઈ રીતે કરવાનું છે, આપણે એક લિસ્ટ પહેલાં જે આપેલું છે એ લિસ્ટ જોઈ લઈશું, કઈ કઈ ઇન્કમ ટેક્સેબલ છે, કઈ ઇન્કમ ટેક્સેબલ નથી, અને એવી પણ અમુક વિગતો જે આપણને આપેલી હશે કે જે ખરેખર આપણા હેડિંગની નહીં હોય તો એ પણ આપણે ધ્યાનથી જોવી પડશે. ત્યાર પછી આપણે એનું સ્ટેટમેન્ટ તૈયાર કરીશું. બરાબર છે. તો હવે આપણે એક મેથડ જોઈ લીધી છે, તો હવે આપણે પોઈન્ટ ડિસ્કસ કરતા જઈશું, એક એક પોઈન્ટ, અને એનું સ્ટેટમેન્ટ પણ સાથે બનાવતા જઈશું, જેથી આપણે એકની એક વસ્તુ બે વખત રિફર ના કરવી પડે. ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે કોઈ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે શીખતા હોય તો એકદમ પેશન્ટથી બરાબર મેથડ સમજી લેવાની, કઈ રીતે લખવાનું છે, શું છે. ધેન એની પ્રેક્ટિસ જ્યારે કરીશું તો એના અંદર થોડું આપણે સ્પીડ રાખીશું, કારણ કે એક્ઝામમાં પેપર પણ આપણે સમયસર પૂરું કરવું એ પણ આપણે એક પ્રાયોરિટી હોય છે. તો ફર્સ્ટ ટાઈમ આપણે મેથડ જ્યારે શીખતા હોઈએ છીએ ત્યારે એકદમ પેશનથી, શાંતિથી અને ધીરજથી આપણે એકવાર શીખી લઈશું કે કઈ વસ્તુ શું કહેવા માગે છે. ધેન એ પ્રેક્ટિસમાં જ્યારે લાવીએ છીએ તો એ ખબર છે, તો પછી આપણે એને સાથે લખતા પણ જઈ શકીએ અને સમજતા પણ જઈ શકીએ. ઠીક છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આજે આપણો લેક્ચર, અને જેમાં આપણો ક્વેશ્ચન આપણે જોઈશું આજે 5 નંબર. ક્વેશ્ચન નંબર 5 છે, જેના અંદર આપણને મિસ્ટર નિલેશની એસેસમેન્ટ યર 2021ની વિગત આપી છે. એટલે પ્રીવિયસ યર આપણું થઈ ગયા 1920, જેની આપણે ટેક્સેબલ ઇન્કમ ફાઇન્ડ કરવાની છે ફ્રોમ અધર સોર્સિસ. તો જોઈએ 1 to 10 પોઈન્ટ્સ આપેલા છે. બરાબર છે. તો જે 1 to 10 પોઈન્ટ છે એના સિવાય હું ડાયરેક્ટ અહીંયા જોઉં છું લાસ્ટ પેરેગ્રાફ જે આપેલો છે, કેમ કે 1 to 10 આપણે ફોર્મેટ બનાવતા જઈશું, એના અંદર લખતા જઈશું. ટેક્સેબલ હશે તો ટેક્સેબલ, નોટ ટેક્સેબલ હશે તો એક્ઝેમ્પ્ટેડ કે ઇગ્નોર્ડ, વોટ એવર જે હશે. બટ અધર ઇન્ફોર્મેશનમાં કોઈ નવી વિગત કોઈ આપી હોય તો આપણે એકવાર ચેક કરી લઈએ. તો નંબર 10 પછી જે પેરેગ્રાફ આપ્યો છે જોઈએ તો શ્રી નિલેશ ક્લેમ્સ ફોલોવિંગ ડિડક્શન ઇન રિસ્પેક્ટ ઓફ અબો ઇન્કમ્સ, મતલબ અહીંયા ડિડક્શનની ઇન્ફોર્મેશન આપણને આપી છે. ઇન્ટરેસ્ટ પેઇડ ટુ લોન ટેકન ટુ ઇન્વેસ્ટ ઇન ઇક્વિટી શેર ઓફ ઇન્ડિયન કંપની. હવે ઇન્ડિયન કંપનીનું શેર્સ જે છે એના પર જે ડિવિડન્ડ મળે છે એ ડિવિડન્ડ ટેક્સેબલ નથી, તો પછી એના માટેનો ખર્ચ કરેલો હોય એ ડિડક્શનમાં મળે નહીં. આરપી લિમિટેડના ડિબેન્ચર્સ ખરીદવા માટે એમણે લોન લીધી અને એનું ઇન્ટરેસ્ટ પે કર્યું છે. તો એક વખત જોઈ લઈશું ઉપર આરપી લિમિટેડ માટે અહીંયા સૂચના આપેલી છે આપણને, ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન આરપી લિમિટેડ, યસ, તો આ ડિડક્શન તરીકે મળશે. એક્સપેન્સ ઇનકર્ડ ઇન રિસ્પેક્ટ ઓફ લોટરી ઇન્કમ. લોટરી ઇન્કમ માટે કરેલો કોઈ પણ ખર્ચ ક્યારેય પણ બાદ મળતો નથી. ભલે લોટરી ઇન્કમ હોય અને એક્સપેન્સ આપેલો હોય તો પણ લોટરીની ઇન્કમનો આપણને ક્યારેય બાદ મળતું નથી. ઓકે, ચલો તો સ્ટેટમેન્ટ તૈયાર કરી અને સાથે સાથે આપણે 1 to 1 પોઈન્ટ ડિસ્કસ કરતા રહીશું. સ્ટેટમેન્ટ ઓફ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ ઓફ મિસ્ટર નિલેશ 1920 એન્ડ 2021. રેફર કરતા જઈશું આપણે ક્વેશ્ચન, અને ક્વેશ્ચન પરથી ફર્સ્ટ નંબરનો પોઈન્ટ શું હતો ચેક કરીએ. સૌથી પહેલા તો ફર્સ્ટ નંબરનો પોઈન્ટ હતો ફેમિલી પેન્શન રિસીવ્ડ. તો ફેમિલી પેન્શન જે છે એ ટેક્સેબલ છે અહીંયા. બરાબર છે. તો ફેમિલી પેન્શન ટેક્સેબલ નક્કી કરવા માટે આપણે એનો રૂલ્સ જે હતો એ રૂલ્સ અને નિયમ જોઈએ. તો ફેમિલી પેન્શનની ઇન્કમ જે છે એ 100% ટેક્સેબલ થઈ જાય છે ઇન ધ હેન્ડ્સ ઓફ એસએસસી, એટલે કે પોતે જે માણસ વ્યક્તિ હયાત નથી તેને ફેમિલીની જે પેન્શન મળે છે એને ફેમિલી પેન્શન કહેવાય. તો એ અધર સોર્સની ઇન્કમમાં ટેક્સેબલ છે. બરાબર છે. તો આપણે ફોર્મેટમાં લખી દઈશું એને, ફેમિલી પેન્શન રિસીવ્ડ 1,20,000. ચાલો, ત્યાર પછી બીજો પોઈન્ટ શું હતો? બીજો પોઈન્ટ હતો અહીંયા ડિવિડન્ડ રિસીવ્ડ ઓન ઇક્વિટી શેર્સ ઓફ ઇન્ડિયન કંપની. તો એ એક્ઝેમ્પ્ટેડ છે. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન બેંક ડિપોઝિટ એ ટેક્સેબલ છે. તો બંને પોઈન્ટ આપણે લખી દઈશું અહીંયા. ડિવિડન્ડ ઓન ઇક્વિટી શેર ઓફ ઇન્ડિયન કંપનીનું એક્ઝેમ્પ્ટેડ છે. ફોરેન કંપની હોય તો ટેક્સેબલ છે. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ફિક્સ ડિપોઝિટ એ પૂરેપૂરું ટેક્સેબલ છે, એમાં કોઈ એક્ઝેમ્પશનનો બેનિફિટ નથી. રેન્ટ રિસીવ્ડ ફ્રોમ સબ ટેનન્ટ ઓફ હાઉસ પ્રોપર્ટી ટેક્સેબલ છે, પૂરેપૂરા સબ ટેનન્ટ છે માટે. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ડિબેન્ચર ઓફ આરપી લિમિટેડ ટીડીએસ 10%, અને ઇન્ટરેસ્ટ રિસીવ્ડ કયું છે તો ગ્રોસિંગ અપ કરી અને આપણે એની એમાઉન્ટ લખીશું.
રેન્ટ રિસીવ્ડ ફ્રોમ સબ ટેનન્ટ અને ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઓફ આરપી લિમિટેડ 27,000 into 100 divided by 90 because 10% TDS રેટ હતો તો 30,000 થઈ. ઇન્કમ ફ્રોમ લોટરી, ઓકે, ઇન્કમ ફ્રોમ લોટરી છે, દેન એના પછી એના પણ 30% TDS છે, તો 30% TDS છે આપણો, તો ગ્રોસિંગ અપ સાથે આપણે રકમ લખીશું એની. બીજી ઇન્કમ પણ જોઈ લઈએ. નંબર 7 છે સિટિંગ ફીઝ રિસીવ ફ્રોમ એટેન્ડિંગ બોર્ડ મીટિંગ. એ પણ અહીંયા અધર સોર્સમાં ટેક્સેબલ છે, કેમ કે આગળની કોઈ હેડિંગમાં આવતું નથી. લોટરીની ઇન્કમમાં ગ્રોસિંગ અપ સાથે રકમ જોઈશું તો 25 બીકોઝ અહીંયા 70 કારણ કે TDS રેટ હતો 30%. ઇન્કમ ફ્રોમ એટેન્ડિંગ બોર્ડ મીટિંગ એ 100% ટેક્સેબલ થઈ જશે. દેન હતું અહીંયા કમ્પોઝિટ રેન્ટ રિસીવ ઓફ મશીનરી બિલ્ડિંગ અને ગ્રોસ છે, તો એ પૂરેપૂરા ટેક્સેબલ છે. ઇન્કમ ફ્રોમ અનએક્સપ્લેન્ડ સોર્સિસ એ પણ પૂરેપૂરા ટેક્સેબલ છે. ઇન્ટરેસ્ટ ફ્રોમ હોલી ટેક્સ ફ્રી ગવર્મેન્ટ સિક્યુરિટી એ ટેક્સેબલ નથી. તમને સિક્યુરિટીનું નામ નથી આપ્યું, પણ ડાયરેક્ટ જ કહી દીધું છે કે હોલી ટેક્સ ફ્રી ગવર્મેન્ટ સિક્યુરિટી છે, તો એ એક્ઝેમ્પ્ટેડ ગણાશે. તો નંબર 9 લખી દઈશું. ઇન્કમ ફ્રોમ અનએક્સપ્લેન્ડ સોર્સિસ એ પૂરેપૂરા ટેક્સેબલ છે. અને 10 નંબર લખી દઈશું. ઇન્ટરેસ્ટ ઓન ટેક્સ ફ્રી ગવર્મેન્ટ સિક્યુરિટી ઇઝ એક્ઝેમ્પ્ટેડ. હોલી ટેક્સ ફ્રી, સોરી અહીંયા લખવામાં મારે ખાલી મિસ્ટેક થઈ છે, હોલી ટેક્સ ફ્રી આવશે ફ્રેન્ડ્સ. ઓનલી ટેક્સ ફ્રી મેં લખી દીધું છે, બટ તમે લખો તો ખાસ ધ્યાન રાખજો અહીંયા હોલી ટેક્સ ફ્રી, કેમ કે ટેક્સ ફ્રી હોય તો એના પર તો ટેક્સેબલ વેલ્યુ ગણવામાં આવે છે. અહીંયા હોલી ટેક્સ ફ્રી આવશે. આવી ગયું છે બધું. ઇન્કમ ગણતરી થઈ ગઈ. ટોટલ થઈ ગઈ 4,05,000, 4,05,000 ટોટલ ઇન્કમ થઈ ગઈ. ડિડક્શન માટે આપણને જે સૂચના આપી હતી, ડિડક્શન પણ આપણે પહેલા જોઈ લીધી હતી. ડિડક્શનની અંદર આપણને ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર ડિબેન્ચર જે છે એ મળશે. બીજું છે આપણને જે સ્ટાન્ડર્ડ ડિડક્શન ફોર ફેમિલી પેન્શન. જો ફેમિલી પેન્શન માટે આપણે ડિડક્શન કેટલી બાદ કરીશું, તો તમે જ્યારે ફેમિલી પેન્શન લખ્યું ને 120, ત્યાંથી પણ ડાયરેક્ટ ડિડક્શન બાદ કરીને લખી શકો. જે આપણે અહીંયા લખ્યું ને, જ્યારે ફેમિલી પેન્શન અહીંયા 120 પૂરેપૂરા લઈ લીધા અને ડિડક્શન જે એની મળે છે એ આપણે ડિડક્શનમાં લખીએ છીએ. તો આ એક લખવાની મેથડ છે. ડિડક્શન કેટલી મળશે એના માટે રૂલ્સ હતો કે 33 1/3% અને 15,000 વિચ એવર ઇઝ લોવર. તો 120 ને 30% કરીએ, 33 1/3 તો 40,000 થઈ જશે. અને મેક્સિમમ કેટલા મળશે આપણને? 15,000. તો અહીંયા ડિડક્શન તરીકે આપણને 15,000 મળશે. તો હું એ કહેવા માંગુ છું કે તમે 15,000 ડિડક્શનમાં બાદ કરો, અથવા સીધું જ અહીંયા કેલ્ક્યુલેશન કરીને 120 માંથી 15 માઇનસ કરીને 1,05,000 પણ લખી શકો. એઝ ડિડક્શન તરીકે ત્યાં લખવું એવું જરૂરી નથી, બટ આ એક સિસ્ટમથી લખીએ આપણે તો વ્યવસ્થિત લાગશે. ટોટલ ટેક્સેબલ ઇન્કમ થઈ જશે માઇનસ કરતા 3,84,000. જે ટોટલ ઇન્કમ આપણી હતી 4,05,000, એમાંથી ડિડક્શન આપણી માઇનસ કરતા થઈ જશે ઇન્કમ 3,84,000. સો અહીંયા આપણો આ ક્વેશ્ચન કમ્પ્લીટ થયો. તો આ રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું. ઝડપથી ક્વેશ્ચન સોલ્વ થશે અને એકની એક વિગત આપણે એક જ વખત રીડ કરવી પડશે અને આ સાથે આપણું સ્ટેટમેન્ટ પણ તૈયાર થતું હશે. ઓકે, એક ક્વેશ્ચન જોઈએ બીજો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર છે 6. ક્વેશ્ચન નંબર 6માં આપણને જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે પહેલા એ જોઈ લઈએ અને ત્યાર પછી પોઈન્ટ નંબર 6 જ આપણને 1 to 6 આપેલા છે. હવે જો આ ક્વેશ્ચન, બંને ક્વેશ્ચન જે અગાઉ મેં કરાવ્યા એના કરતાં અલગ છે. શું અલગ છે અહીંયા હું પહેલા ક્વેશ્ચન રીડ કરું, જોઈએ. જો ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ઓફ મિસ્ટર સહેવાગ કેલ્ક્યુલેટ ઇન્કમ ફ્રોમ ધ અધર સોર્સિસ અસેસમેન્ટ યર 2021. જુઓ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે કેલ્ક્યુલેટ કરો ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ અને ફોલોઇંગ ઇન્ફોર્મેશન આપી છે, જેમાં છે 10% પોર્ટ ટ્રસ્ટ બોન્ડ, 12% preference share of Atul Limited, 10% tax-free debenture of Reliance Limited, 8% debenture of Adani Limited, income from lottery and pension from former employer. અહીંયા ક્યાંય આ ક્વેશ્ચનમાં ઇન્ટરેસ્ટ કે ડિવિડન્ડ કે એવો કોઈ વર્ડ આપણને દેખાય છે? નો. મતલબ અહીંયા આપણને બધી સિક્યુરિટીની ડિટેલ આપી છે, રોકાણોની વિગત આપી છે, જેના પરથી ઇન્કમ કેટલી મળી એ આપણે ફાઇન્ડ કરવાનું. 10% પોર્ટ ટ્રસ્ટ બોન્ડ 2,60,000, તો એ 2,60,000 નું ઇન્વેસ્ટમેન્ટ છે આપણું. 2,60,000 રૂપિયા ઇન્કમ નથી, પણ એના પર ઇન્ટરેસ્ટ કેટલું મળે છે તો રેટ આપી દીધો 10%. તો પછી આપણે ત્યાં ઇન્કમની કેલ્ક્યુલેશન કરવી પડશે. તો આ ક્વેશ્ચનમાં બધા જ ઇન્વેસ્ટમેન્ટની વિગત આપી છે, આપણે ઇન્ટરેસ્ટ ગણતરી કરી અને પછી ટેક્સેબલ ઇન્કમની ગણતરી ફાઇન્ડ કરીશું. તો ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખજો, જ્યારે ઇન્ટરેસ્ટ આપેલું હોય તો ડાયરેક્ટ લખી શકાશે અને જ્યારે
સિક્યુરિટીની ડિટેલ આપેલી હશે તો આપણે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવું પડશે. ઓકે, ચલો સૌથી પહેલા ફોર્મેટ તૈયાર કરી દઈએ છીએ આપણે મિસ્ટર સહેવાગનું. પહેલી વિગત હતી આપણી પાસે પોર્ટ ટ્રસ્ટ બોન્ડ, ઇન્ટરેસ્ટ ઓન પોર્ટ ટ્રસ્ટ બોન્ડ. અહીંયા મેં શું લખ્યું? ઇન્ટરેસ્ટ ઓન પોર્ટ ટ્રસ્ટ બોન્ડ. હવે આપણી પાસે ફેસ વેલ્યુ છે અને ઇન્ટરેસ્ટનો રેટ છે. ડાયરેક્ટ જ આપણે સીધું ગ્રોસ જ ઇન્ટરેસ્ટ મળશે. ટીડીએસનો કે ક્રોસિંગ અપનો કોઈ ઇશ્યુ જ નથી. સેકન્ડ હતું ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર ઇઝ એક્ઝેમ્પ્ટેડ. ક્વેશ્ચન પણ આપણે જોતા જઈએ. ક્વેશ્ચનમાં સેકન્ડ પોઈન્ટ હતો આપણું પ્રેફરન્સ શેર હતા. તો પ્રેફરન્સ શેર પર તો ફ્રેન્ડ ડિવિડન્ડ મળે અને પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડનો રેટ ફિક્સ કરવામાં આવેલો હોય છે. અહીંયા કર્યું છે 12%. અને અતુલ લિમિટેડ કયું છે? ઇન્ડિયન કંપની છે. તો ઇન્ડિયન કંપનીનો ડિવિડન્ડ તો એક્ઝેમ્પ્ટેડ છે. 10% ટેક્સ ફ્રી ડિબેન્ચર ઓફ રિલાયન્સ લિમિટેડ. હવે આ પોઈન્ટ બરાબર ધ્યાનથી સમજજો. નંબર 3 કયું છે? 10% 10% ટેક્સ ફ્રી ડિબેન્ચર અને રેટ આપી દીધો TDS નો. ઓકે, ચલો જોઈએ આપણે એની શું ગણતરી કરીએ છીએ. અહીંયા 2,16,000 ઇન્ટુ 10%. પહેલા તો ઇન્ટરેસ્ટ ગણીશું અને ગ્રોસિંગ અપ કરીને રકમ લખીશું. કેમ ગ્રોસિંગ અપ? સમજો બરાબર. ટેક્સ ફ્રી જ્યારે તમને શબ્દ આપ્યો હોય ને તો એનો મતલબ એ થાય કે એનો જે રેટ છે ને એ રેટ જ ની અંદર સીધો TDS બાદ કરી દીધો છે. મેં રૂલ્સ જે બતાવ્યા હતા રૂલ્સની અંદર પણ તમને સમજાયું હતું ખાસ કે ક્રોસિંગ અપ ક્યારે કરીશું ને ક્યારે નહીં. તો ટેક્સ ફ્રી ડિવિડન્ડમાં ફેસ વેલ્યુ અને આપણને રેટ આપેલો હોય તો પણ આપણે ક્રોસિંગ અપ કરીશું. TDS નો રેટ આપેલો છે સાથે. બરાબર છે. તો અહીંયા ક્રોસિંગ અપ કરી અને રકમ લખવામાં આવશે. ટેક્સ ફ્રી ડિવિડન્ડ, ટેક્સ ફ્રી કોઈ પણ સિક્યુરિટી હોય, કોમર્શિયલ સિક્યુરિટી, ડિબેન્ચર એટલે કોમર્શિયલ સિક્યુરિટી, તો આપણે એનું ક્રોસિંગ અપ કરીને રકમ લખીશું. ટેક્સ ફ્રી કીધું છે એટલા માટે. ઓકે, ભલે એની ફેસ વેલ્યુ અને ઇન્ટરેસ્ટનો રેટ આપેલો હોય તો પણ. ડિબેન્ચર છે અદાણી લિમિટેડના. હવે અહીંયા કોઈ ટેક્સ ફ્રી પ્લેસ ટેક્સ કંઈ કીધું નથી તો ડાયરેક્ટ જ સીધું આપણે ગણતરી કરીને લખી દઈશું. કોઈ ક્રોસિંગ અપ થશે નહીં. ઓકે, ડન. હવે એમાં જુઓ અદાણી લિમિટેડમાં આપણે કેલ્ક્યુલેશન કરી છે આ પ્રમાણે ડેટ વાઇઝ. તો ડેટની કંઈક આપણને ઇન્ફોર્મેશન આપી છે તો એના માટે પહેલા જોઈ લઈએ. યસ, એક નીચે પેરેગ્રાફ હતો એ પેરેગ્રાફ આપણે વાંચ્યો નતો, જોઈ લઈએ પેરેગ્રાફમાં શું કહેવામાં આવ્યું છે. On 30/11/19 he sold debenture of Adani Limited 2 lakh rupees. હવે અદાણી લિમિટેડના ડિબેન્ચર છે કેટલા? અહીંયા ટોટલ 4 લાખના છે. અહીંયા સૂચના આપી છે કે 2 લાખના ડિબેન્ચર એમણે સેલ કરી દીધા છે 30/11/2019. He had brokerage 100 rupees and collection charge 150. એ તો ડિડક્શનની વસ્તુ છે. ઓકે, અને અહીંયા જે વસ્તુ આપીને આ જે વિગત આપી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક નવો પોઈન્ટ સમજવા જઈ રહ્યા છે. ખાસ ધ્યાનથી સમજજો. ઇન્ટરેસ્ટ ડેટ. ઇન્ટરેસ્ટ ડેટ અહીંયા આપી છે આપણને 36 એન્ડ 31 ડિસેમ્બર. એકાઉન્ટિંગના પર્પઝથી જ્યારે આપણે ઇન્ટરેસ્ટની કેલ્ક્યુલેશન કરીએ ને ફ્રેન્ડ્સ, તો તેમાં જેટલા મંથ આપણે જે સિક્યુરિટી હોલ્ડ કરી હોય ને એટલા મંથનું ઇન્ટરેસ્ટ ગણીએ. બટ ફોર ટેક્સેશન પર્પઝ આપણે અહીંયા જ્યારે ઇન્ટરેસ્ટની કેલ્ક્યુલેશન કરશું ને તો ઇન્ટરેસ્ટની જે ડેટ છે એ ડેટ ઉપર એ ઇન્વેસ્ટમેન્ટ આપણી પાસે પ્રેઝન્ટ હતા, હોલ્ડ કરેલા હતા, રાખેલા હતા, તો એના પર પૂરેપૂરું ઇન્ટરેસ્ટ 6 મંથનું મળશે. 6 મંથ હું એટલા માટે બોલું છું કેમ કે અહીંયા ડેટ આપણને 36 ને 31 ડિસેમ્બર. યાદ કરો એફઆઈમાં આપણે ભણ્યા હતા ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ચેપ્ટર. ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટના ચેપ્ટરની અંદર આપણે ઇન્ટરેસ્ટની કેલ્ક્યુલેશન કરતા ને ત્યાં આપણને આવી રીતે ઇન્ટરેસ્ટ ડેટ આપવામાં આવતી હતી. અને ઇન્ટરેસ્ટની ડેટ જ્યારે આપી હોય ને તો ઇન્ટરેસ્ટ ડેટ 2 હોય વર્ષમાં, તો એનો મતલબ એ થયો કે જ્યારે આપણને ઇન્ટરેસ્ટ મળશે ત્યારે કેટલું મળશે? 6 મંથનું મળશે. તો આ ચેપ્ટરની અંદર આપણે એ સમજવાનું છે અહીંયા જ્યારે તમને સિક્યુરિટીનું ઇન્ટરેસ્ટ ગણતા હો તો અહીંયા કેટલા મંથનું ઇન્ટરેસ્ટ મળશે? 6 મંથનું. કેમ કે 2 ડેટમાં આપણને ઇન્ટરેસ્ટ મળે છે. અહીંયા પણ કેટલું મળશે? 6 મંથનું. હવે શું કહ્યું છે? તો 30/11 એટલે આફ્ટર 36 આવશે. અહીંયા આવશે 30/11.
એનો મતલબ એ થયો કે 30/6 જ્યારે આપણને વ્યાજ મળ્યું ત્યારે આપણી પાસે પૂરેપૂરા 4 લાખ રૂપિયાના ડિબેન્ચર હતા, એટલે પૂરેપૂરું 4 લાખ ઉપર વ્યાજ મળશે. 30/11 એમાંથી 2 લાખના ડિબેન્ચર વેચી દીધા, એટલે કેટલા રહ્યા બાકી 2 લાખ. તો 31/12 જ્યારે આપણને વ્યાજ મળશે ત્યારે 6 મહિનાનું જ મળશે, પણ મળશે કેટલા રકમ ઉપર? 2 લાખ ઉપર, બીકોઝ 2 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ આપણે સેલ કર્યું. મંથ અહીંયા આપણે કાઉન્ટ નથી કરવાનું, એવું નથી કરવાનું કે 4 લાખ રૂપિયાનું ઇન્ટરેસ્ટ આપણને 30/11 સુધી મળશે અને 30/11 પછી 31 માર્ચ સુધી આપણને બીજા 2 લાખ ઉપર મળશે. ના, એ એકાઉન્ટની અંદર થાય છે. અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટના ઇન્ટરેસ્ટની ડેટ જોવાની, એ ડેટ ઉપર આપણી પાસે જેટલા ઇન્વેસ્ટમેન્ટ હતા એટલા સમયનું વ્યાજ મળશે. 30/6 આપણી પાસે 4 લાખના ડિબેન્ચર છે, તો 30/6 4 લાખ ઉપર 6 મહિનાનું વ્યાજ મળશે. 30/6 પછી 30/11 એટલે કે 31/12 પહેલા 2 લાખના ડિબેન્ચર વેચી દીધા, તો 31/12 આપણી પાસે 2 લાખના ડિબેન્ચર હતા, તો 31/12 2 લાખ ઉપર આપણને 6 મહિનાનું વ્યાજ મળશે. ટાઈમ અહીંયા આપણે ગણવાનો નથી, જેમ એકાઉન્ટમાં ગણતા હતા એ પ્રમાણે. ઓકે, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક કેલ્ક્યુલેશન હતી જે આપણે સમજ્યા અહીંયા. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ આગળ. હવે કેલ્ક્યુલેશન એની કઈ રીતે કરી છે જુઓ. 30/6 સોરી, અહીંયા વર્ષ લખવામાં ભૂલ થઈ ગઈ છે, વર્ષ હું સુધારી દઉં છું, 13 કરી દીધા છે ને. ઓકે, 13 નહીં આવે, 19 આવશે. It's a typing error, not an issue. Correct it. તો 36 જ્યારે આપણે ગણીશું 4 લાખ પર 8 મંથનું 6 મંથનું ઇન્ટરેસ્ટ ગણીશું, અને 31 ડિસેમ્બર 19 ગણીશું તો 2 લાખ પર 8% 6 મંથનું. ઇન્કમ ફ્રોમ લોટરી હતું એના પછી. તો ઇન્કમ ફ્રોમ લોટરીમાં 100 ડિવાઈડ બાય 70, કેમ કે ગ્રોસિંગ અપ કરવું પડશે. ક્વેશ્ચન જોઈ લઈએ પરિવાર. ક્વેશ્ચનમાં સૂચના આપી હતી ઇન્કમ ફ્રોમ લોટરી TDS નો રેટ આપેલો છે, મીન્સ અહીંયા નેટ છે, તો એને ગ્રોસમાં કન્વર્ટ કરવું પડશે આપણે. અને પેન્શન ફ્રોમ ફોર્મર એમ્પ્લોયર. ફોર્મર એમ્પ્લોયર એટલે ભૂતપૂર્વ માલિક પાસેથી મળેલું પેન્શન એ ટેક્સેબલ છે, બટ ઇન સેલરી ઇન્કમ, નોટ ઇન અધર સોર્સ. સેલરી ઇન્કમમાં ટેક્સેબલ છે, તો પછી અહીંયા આ હેડમાં ટેક્સેબલ થશે નહીં. ફેમિલી પેન્શન અહીંયા ટેક્સેબલ થશે, પણ ભૂતપૂર્વ માલિક પાસેથી જો પેન્શન મળ્યું હોય તો એ ટેક્સેબલ નથી. ટેક્સેબલ છે પણ સેલરી ઇન્કમમાં છે, એટલે આ હેડિંગમાં નથી આવ્યું. તો ટોટલ ઇન્કમ થઈ ગઈ અહીંયા 3,74,000. ડિડક્શનમાં આપણને જે ડિડક્શન મળી શકતી હતી એ ડિડક્શન બાદ કરી દઈએ. તો ડિડક્શન કલેક્શન ચાર્જ હતો એક જ 150, તો 3,73,850 ઇટ્સ આન્સર. ટોટલ ટેક્સેબલ ઇન્કમ ઓફ મિસ્ટર સેટ. તો આજના જે બે ક્વેશ્ચન કર્યા ફ્રેન્ડ્સ આપણે, એના અંદર ફર્સ્ટ ક્વેશ્ચન જે આપણે કર્યું એના અંદર આપણે ડિડક્શનનો પોઈન્ટ જોઈ લીધો, ખાસ ફેમિલી પેન્શન જોઈ લીધું. અને સેકન્ડ ક્વેશ્ચન આપણે જે કર્યું એના અંદર આપણે ઇન્ટરેસ્ટની કેલ્ક્યુલેશન કરી અને ગ્રોસિંગ અપના રૂલ્સ અને ઇન્ટરેસ્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે, ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે સેલ કર્યા હોય તો ક્યારે, એ પણ આપણે જોયું. તો બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા જે આપણા બંને ક્વેશ્ચનમાં કવર કર્યા છે. આ ચેપ્ટર માટે ખાસ અગત્યના હતા. તો આના લગતા આવા ક્વેશ્ચન બીજા હોય તો તમે પ્રેક્ટિસ કરજો ખાસ. એન્ડ એની ડાઉટ હોય, કોઈ પણ પ્રકારનો ડાઉટ, કંઈ પણ આ કરાવેલા ક્વેશ્ચનમાં પણ, અને તમે જાતે પણ ક્વેશ્ચન કરો એમાં પણ, જો ક્યારેય કોઈ ડાઉટ લાગે, યુ કેન કોલ મી એની ટાઈમ, યુ કેન વોટ્સએપ મી એની ટાઈમ. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. ઓકે ફ્રેન્ડ્સ, હેવ અ ગુડ ડે.